સમાચારની શરૂઆત કરીએ। સમાચાર વિસાવદરની પેટા ચૂંટણીમાં જનતાએ જે ફેસલો કર્યો છે આજે જાહેર થવાનો છે। વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ છે આજે જાહેર થવાનું છે, ત્યારે આ પરિણામ પર સૌ કોઈની નજર છે। આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ છે તે જામ્યો છે। આ જંગ વચ્ચે હવે સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી છે અને પરિણામ પણ જોવાલાયક રહેશે। વિસાવદરમાં પેટા ચૂંટણીમાં જે સરેરાશ છે 57% જેટલું મતદાન નોંધાયું હતું। આ મતદાન બાદ પરિણામ પર સૌ કોઈની નજર છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે કોણ જીતશે। આ બેઠક પર કોંગ્રેસના નીતિન રાણપરિયાએ પોતાનું જે નસીબ છે તે અજમાવ્યું છે, જ્યારે ભાજપના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા જે મેદાને હતા। આ ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે। નાના વાઘણિયા તેમજ માલીડા ગામમાં ફેર મતદાન પણ કરવામાં આવ્યું છે, ત્યારે વિસાવદરમાં આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। આજે વિસાવદરની પેટા ચૂંટણીનું જે પરિણામ છે તે જાહેર થવાનું છે, ત્યારે ત્રિપાંખીયા જંગ વચ્ચે હવે કોણ બાજી મારશે તે જોવાનું રહેશે। ત્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં સરેરાશ જે 57% જેટલું મતદાન થયું હતું, જેમાં હવે જનતાનો જે ફેસલો છે તે આજે જાહેર થવાનો છે। વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવશે અને સમગ્ર જે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જે રાજકારણમાં આ જે બેઠક છે તે ખૂબ જ ચર્ચામાં રહી છે અને પરિણામ એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ બેઠક પર આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આ ત્રણેયના જે નેતાઓ છે તેનો ત્રિપાંખીયો જંગ જામ્યો હતો। ત્રણેય જે ઉમેદવારો છે તે મેદાને ઉતર્યા છે અને અલગ અલગ જીતના દાવા કરી રહ્યા છે। ત્યારે હવે જે વિસાવદરની જનતાએ શું નક્કી કર્યું છે, કયો ઉમેદવાર જે જીતાડવો છે તે આજે નક્કી થઈ જશે। આજે પરિણામ છે અને પરિણામ બાદ જે ઉમેદવાર જીતશે તે હવે ધારાસભ્ય બનશે। ત્યારે આ પેટા ચૂંટણીમાં કિરીટ પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે મેદાને હતા। આ બેઠક પર આમ આદમી પાર્ટીના જે ભૂપત ભાયાણી જીત્યા હતા, જે બાદ તેઓએ આમ આદમી પાર્ટીથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાં જોડાતાની સાથે જ આ બેઠક છે તે ખાલી પડી હતી અને જે બાદ તમામ જે રાજકીય પક્ષો છે આ બેઠકને લડવા માટે આતુર હતા અને જે બાદ ચૂંટણીની જાહેરાત થઈ અને ચૂંટણીનું જે પરિણામ છે તે હવે આજે આવવાનું છે। ત્યારે વિસાવદરની જનતાનો શું ફેસલો છે તે આજે જાહેર થવાનો છે। ત્યારે ભાજપના જે ભૂપત ભાયાણી છે તેઓ પણ હવે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને પોતાની જે પાર્ટીના ઉમેદવાર છે તેઓને જીતશે તેવો જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે ગોપાલ ઇટાલિયા પણ જે ચૂંટણીમાં એક તીખો પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે જોવાનું રહેશે કે કોણ બાજી મારશે।